ગુડ મોર્નિંગ છોકરાઓ. આપણે આજે 4th ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર? તો સૌપ્રથમ તો મારે તમને થોડું પ્રસ્તાવના જે આ ચેપ્ટરની આપવી છે એ આપી દઉં, બરાબર? તમે લોકો ધોરણ 8, 9, 10માં વિદ્યુતભાર શું છે એ તો ભણી ગયા છો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ પરમાણુનો બનેલો હોય અને પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય, જેમાં ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન રહેલા હોય અને ઓર્બિટમાં કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, બરાબર? ઇન શોર્ટ, જે આકર્ષી અને અપાકર્ષી બળો આપણે ભણ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ થાય, આ બધું બેઝિક નોલેજ છે જે તમે 1 થી 10 ધોરણ સુધીમાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ઉલ્લેખમાં લીધું હોય, ધ્યાનમાં લીધું હોય, બરાબર? હવે જ્યારે તમે 12મા ધોરણમાં છો તો તમારે એને એડવાન્સ ફોર્મમાં શીખવાનું છે, બરાબર? તમારું પ્રકરણ 1, 2 અને 3 મેઇનલી પહેલું બીજું જે ચેપ્ટર છે જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય, સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહેવાય, એમાં સ્થિર વિદ્યુત ભારનું બિહેવિયર શું છે એ તમે જોઈ શકો છો, બરાબર? કે ભાઈ ઇલેક્ટ્રોન સ્થિર પડ્યો હોય તો સામે બીજા સ્થિર ઇલેક્ટ્રોનની અપાકર્ષણ આપે છે, બીજા પ્રોટોન હોય તો એ એક ઇલેક્ટ્રોનને આકર્ષણ આપે છે. તો આ બધી વસ્તુ તમે સ્થિર વિદ્યુતભાર માટે ચર્ચામાં લઈ શકો. પછી તમે એવું ભણી ગયા છો કે જો કોઈ વિદ્યુતભાર ગતિમાં આવે તો એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે અને વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમે જાણો છો, I = Q/T થાય. તો આ એવું બેઝિક નોલેજ છે, તમે પહેલેથી જાણો છો, બરાબર? તો હવે પરિસ્થિતિ થોડીક ચેન્જ થવા જઈ રહી છે. આ એવા સમયની વાત છે કે જ્યારે વિદ્યુતને વૈજ્ઞાનિકો અલગ દૃષ્ટિકોણથી અલગ બ્રાન્ચમાં સ્ટડી કરતા હતા, ચુંબકત્વને પણ સાયન્ટિસ્ટો અલગ દિશામાં સ્ટડી કરતા હતા. મતલબ કે એક સમય એવો હતો કે જ્યારે સાયન્ટિસ્ટ લોકોને ખબર નહોતી કે ઇલેક્ટ્રોનિક્સ અને મેગ્નેટિક્સને કંઈક સંબંધ છે, બરાબર? તો એવા સમયગાળાની આપણે વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરતાં કરતાં અચાનક જ એક એવી સત્ય હકીકત સામે આવી કે ભાઈ જ્યાં પ્રવાહની હાજરી છે ત્યાં ઇનડાયરેક્ટલી મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની પણ હાજરી છે. આવું અવલોકન સૌપ્રથમ કરવામાં આવ્યું. આ જે અકસ્માત તો ન કહી શકીએ આપણે, આ જે ઘટના બની એ અકસ્માતે જ જોવા મળી હતી. જે સાયન્ટિસ્ટનું નામ છે ઓસ્ટેડ, પોતે ડેનમાર્કની સ્કૂલમાં એક શિક્ષક હતો અને એ પોતાના જે સ્ટુડન્ટ્સ હતા એને સાયન્સ એક્સપેરિમેન્ટ કરાવતો હતો, બરાબર? એના એક્સપેરિમેન્ટની એરેન્જમેન્ટ શું છે ને એની તમને માહિતી આપી દઉં. એણે પ્રવાહધારિત કોઈ એક સળિયો લીધો હતો ધ્યાનમાં અને એ પ્રવાહ પસાર કરતા એની અસરોની સ્ટડી કરતો હતો, એના વિદ્યાર્થીઓને એક્સપ્લેન કરતો હતો. પણ ભૂલમાં એક હોકા યંત્ર, જેને કંપાસ બોક્સ કહેવાય, એ બાજુમાં પડેલું હતું અને જ્યારે એણે સ્વિચ ઓન કરી, મતલબ કે પ્રવાહ વહેવાનો શરૂ થયો, ત્યારે એણે જોયું કે હોકા યંત્રની સોય જે છે એમાં ડિફ્લેક્શન આવ્યું, મતલબ સોય પડી ફરી ગઈ. એણે પાછી સ્વિચ બંધ કરી તો સોય પાછી મૂળ દિશામાં ગોઠવાઈ ગઈ. મતલબ એણે એવું ઓબ્ઝર્વ કર્યું કે અગર પ્રવાહ પસાર થાય તો એના લીધે આજુબાજુમાં પડેલા ચુંબકને કાંઈક અસર થાય છે. ચુંબકને અસર કોણ કરી શકે? ચુંબકીય ક્ષેત્ર. ધેટ મીન્સ પ્રવાહ આધારિત તાર હોય તો એ કંઈક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, ઉત્પન્ન કરે છે, એવું એણે અવલોકન કર્યું. હવે ઓસ્ટેડ છે ને, એણે અવલોકન તો કરી લીધું, પોતાની જે રિસર્ચ બુક હોય, જે પોતાની નોંધ પોથી હોય એમાં એણે નોંધે કરી લીધી.
પણ એને એસ્ટાબ્લિશ એણે કે ડિક્લેર નહોતું કર્યું. સમજાણું? એ ડિક્લેર તો થોડાક વર્ષો પછી એરાગો નામના સાયન્ટિસ્ટે કર્યું હતું. એરાગોએ એની આ રિસર્ચને લોકોની સામે મૂકી કે ભાઈ જો ઓસ્ટેડે આ પ્રકારનું કંઈક અવલોકન કર્યું હતું કે પ્રવાહ પસાર થાય તો ચુંબકીય સોય છે એ ડિફ્લેક્શન આપે છે. પછી લોકો સુધી આ વાત પહોંચી કે વિદ્યુતને અને ચુંબકત્વને કંઈક સંબંધ છે, અને પછી એ દિશામાં રિસર્ચ આગળ વધી અને જે રિસર્ચ થતી ગઈ એ આપણું પ્રકરણ 4 છે. મતલબ પ્રકરણ 4માં તમારે વિદ્યુત પ્રવાહ અને એના લીધે જે ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે એની જ ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ થોડીક નોંધ લખી લ્યો. તમને ખબર જ છે છતાંય આપણે નોંધ કરશી. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય છોકરાઓ? તો કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર છેદમાં સમય. આ એનું સૂત્ર થયું ને, I બરાબર Q/T. આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો આનું પારિમાણિક સૂત્ર છોકરાઓ આવી રીતે લખાય, Q1T-1. કોનું? પ્રવાહનું. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર. અચ્છા, આનો એકમ શું બને? તો કે આના એકમો 2 બને. એક છે કુલમ પર સેકન્ડ અને બીજો એકમ બનશે એમ્પિયર. તો કુલમ પર સેકન્ડ અગર એકમ લ્યો તો પારિમાણિક સૂત્ર આ બને, અને જો એમ્પિયર તરીકે લ્યો તો પારિમાણિક સૂત્ર A1 બને. તો હવે જે કોઈ રાશિ આવશે આ પ્રકરણની અંદર, જે નવી ભૌતિક રાશિ તમે શીખશો એના પારિમાણિક સૂત્રો તમારે આ 2 પદમાં મેળવવાના છે. Q અને T વાળા પદમાં અને એમ્પિયર વાળા પદમાં પણ 2 આવડવું જોઈએ. બરાબર? તો અહીંયાથી પ્રકરણ 4 જે આપણું છે અહીંયાથી વિદ્યુતને અને ચુંબકત્વને કંઈક સંબંધ છે એની શરૂઆત થઈ. એટલે તમે સમજી શકો છો કે આ આખું પ્રકરણ મેગ્નેટિક્સ અને ઇલેક્ટ્રિક બેયનું કોમ્બિનેશન તમારે ભણવાનું છે. અને જે આપણી સ્ટ્રેટેજી છે, જે પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવવાની આપણી જે પદ્ધતિ છે, બરાબર, ડે ટુ ડે પ્રિપેર કેમ કરવું, બહુ મહત્ત્વની વસ્તુ છે. તો આપણે ભલે ઓનલાઈન છીએ, બરાબર, તમારે સેલ્ફ ડિસિપ્લિન એટલું રાખવાનું છે કે આજે અગર હું કોઈ ક્વેશ્ચન કરાવું છું તો તમારે એને ફરજિયાતપણે લખવાનો રહેશે. મતલબ કે ફેરબુક બનાવજો. તમારે જે ક્વેશ્ચન અહીં થતો જાય તમારે સાથે સાથે લખતો જવાનો છે, તૈયાર કરતા જવાનું છે. અને હું તમને ડેઈલી કહી દઈશ કે ભાઈ આજે આ ક્વેશ્ચન છે એ તમે જોયા વગર મોઢે લખી નાખો. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ તમને લખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો જોયા વગર ઈમાનદારીથી તમારે રિઝલ્ટ જોઈ છીએ, તમારે જવાબદાર બની અને જાતે ક્વેશ્ચન લખવાનો, મને વોટ્સએપ કરવાનો કે સર મેં લખ્યું છે. જોયા વગર લખજો. 11માં તમે ઓલરેડી ઓનલાઈન એજ્યુકેશનથી પરિચિત થઈ ગયા છો અને અમને ખબર છે કે ક્યાંક તમે બેઈમાની કરી હોય છે, પેપર જોઈને લખી નાખ્યા હોય છે, પણ આ તમારું 12મું ધોરણ છે. તો આમાં પૂરેપૂરા ઈમાનદાર રહેજો, નહીંતર આની અસર તમારા કરિયર ઉપર 100% પડશે. બરાબર છે? તો જે કોઈ વિદ્યાર્થી, હું નામ નથી લેતો, મને ખબર છે કોણ વિદ્યાર્થી પેપર જોઈને લખી નાખતા અથવા તો રિટર્ન વર્ક દીધું હોય તો જોઈને લખી નાખતા. એવું ન કરો. બરાબર? પૂરી ઈમાનદારીથી તમારે તમારા જે આન્સર લખવાના થાય જોયા વગર લખજો, પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરજો. બરાબર? આપણો પ્રશ્ન પહેલો જે છે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રસ્તાવના અહીં આ જ છે અને ક્વેશ્ચન આન્સર અહીંથી જ શરૂ થાય છે. ઓસ્ટેડનું અવલોકન જણાવો. તો ઓસ્ટેડે જે એક્સપેરિમેન્ટ કર્યો આપણે એ સમજવાનો છે. બરાબર? આપણે મુદ્દાસર જઈશું અને એક વીક પછી એવું લાગે તો આપણે કાં તો ગૂગલ મીટ ઉપર, કાં તો જો રૂબરૂ પોસિબલ થાય તો રૂબરૂ, બરાબર, જેવી સમયની અનુકૂળતા એ પ્રમાણે આપણે આના ડાઉટ સેશન અહીં સેટ કરશું. ચલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વાહક તાર સાથે વિદ્યુત કોષનું જોડાણ કરેલું છે. જો અહીં ધ્યાન, આ જે છે વાહક તાર છે,
વાહક તાર સાથે મેં એક બેટરી જોડી દીધી છે. છોકરાઓ, આ જે મોટો લીટો છે એ બેટરીનો ધન ધ્રુવ દર્શાવે, નાનો લીટો છે એ બેટરીનો ઋણ ધ્રુવ દર્શાવે. પછી તમે આ જો અહીંયા આ જે છે એ કડ છે, સ્વિચ કહી શકો તમે એને, કડ કે છે. અત્યારે ઓપન છે. ઓપન છે મતલબ સ્વિચ બંધ છે, મતલબ કે એમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો ઓપન છે, પ્રવાહ પસાર થતો નથી. અને આપણે અહીંયા એક હોકા યંત્રને ગોઠવી દીધું છે. આપણે અહીંયા જ્યારે એક્સપ્લેન કરી છે ત્યારે બાજુમાં ગોઠવું. ઓસ્ટેડે તો અજાણતા અહીંયા હોકા યંત્ર રાખ્યું હતું અને એણે અવલોકન કર્યું હતું. શું અવલોકન કર્યું હતું એ આપણે જોશું. આપણને ખબર છોકરાઓ કે હોકા યંત્રને તમે નોર્મલી મૂકો ને તો એ નોર્થ સાઉથમાં જ ગોઠવાય એની સોય. કેમ? તો કે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ જે સોય છે, નીડલ છે, મેગ્નેટિક નીડલ, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં પેરેલલ જ ગોઠવાશે. એટલે અત્યારે હું એવું કહી શકું કે આ નોર્થ સાઉથ ડિરેક્શનમાં સોય ગોઠવાયેલી છે. ઓકે, હવે શું થાય એ આપણે જોતું જવાનું છે પોઈન્ટ વાઇઝ. નેક્સ્ટ મુદ્દો શું કહે છે? જો વાહક તાર પાસે ચુંબકીય સોય રાખેલ છે. આ ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર છે. હજી પ્રવાહ વહેતો નથી, એટલે એ કુદરતી રીતે ગોઠવાયેલી છે ઉત્તર દક્ષિણમાં. હવે સ્વિચ દબાવતા મતલબ સ્વિચ ચાલુ કરી. સ્વિચ ચાલુ કરી એટલે ડાયાગ્રામ બદલી ગયો, આ આવી ગયો. જો અહીં સ્વિચ ચાલુ થઈ ગઈ મતલબ પ્રવાહનું નિર્માણ થયું, પ્રવાહ વહેવાની શરૂઆત થઈ. તો હંમેશા પ્રવાહ ધનમાંથી નીકળે. આ પ્રવાહ આઈ ધન ધ્રુવમાંથી નીકળો, આમાંથી વહે છે આ તરફ, પ્રવાહ આ દિશામાં જાય છે અને અહીંથી પાછો બેટરીની અંદર દાખલ થઈ જાય છે. પ્રવાહનું ચક્ર પૂરું થયું. તો તમે જોઈ શકો છો કે જે સોય આવી રીતે હતી એ ફરી ગઈ અને તારને લંબરૂપે ગોઠવાઈ ગઈ. આ કઈ દિશામાં ગોઠવાય ને એ આપણે આગળની થિયરીમાં જોશી. પણ અત્યારે એટલું સમજવાનું છે કે જેવો તારમાંથી પ્રવાહ વહે છે તો ઉત્તર દક્ષિણવાળી જે સોય હતી એ થોડીક ભ્રમણ થઈ. હવે 90 ડિગ્રી જ ભ્રમણ થાય એવું જરૂરી નથી. કેટલું ભ્રમણ થશે એ પ્રવાહ નક્કી કરે છે. જેમ પ્રવાહ વધતો જાય એમાંના ભ્રમણમાં ચેન્જીસ આવતા જશે. એ આપણે આગળ આગળ જોતા જશું. ફરીથી સ્વિચ દબાવતા તારમાંથી પ્રવાહ પસાર થયો અને ત્યારે જ ચુંબકીય સોયનું કોણાવર્તન થયું. કોણાવર્તન એટલે એણે કંઈક ખૂણો બનાવ્યો, કંઈક ડિફ્લેક્શન દેખાડ્યું. જો પ્રવાહની દિશા ઉલટાવી નાખી. હવે સમજો, પ્રવાહની દિશા ઉલટાવી કેમ? પ્રવાહ અત્યારે અહીંથી આમ જાય છે. આ કેસમાં હું અહીંયા બેટરી બદલાવી નાખું, મતલબ બેટરીનો ઋણ ધ્રુવ અહીં લઈ લઉં, ધન ધ્રુવ અહીં લઈ લઉં અને હવે જો હું આવી રીતે આને જોડી દઉં તો પરિસ્થિતિ શું થાય? તો પ્રવાહ છોકરો અહીંથી નીકળશે આમ. તો પ્રવાહ આમ જશે તો આ મેગ્નેટિક નીડલ જે છે એ જે આ તરફ હતી એની બદલે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં ગોઠવાઈ જશે. સમજે પડી? મતલબ અગર તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલવામાં આવે તો ચુંબકીય સોયનું જે ડિફ્લેક્શન જે અહીંયા આમ હતી ને આમ થઈ હતી એની બદલે ડિફ્લેક્શન એની વિરુદ્ધ દિશામાં થશે. મતલબ પ્રવાહની દિશા બદલાવતા ચુંબકીય સોયનું ડિફ્લેક્શન પણ બદલાય છે. જો પ્રવાહની દિશા ઉલટાવીએ તો સોયનું કોણાવર્તન ઉલટાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? મતલબ ઓસ્ટેડે જ્યારે અજાણતા જ આ વસ્તુનું અવલોકન કર્યું તો એણે વારાફરતી આ સ્ટેપ લીધા હશે. પ્રવાહ વધાર્યો હશે, પ્રવાહ ઘટાડ્યો હશે, ચુંબકીય સોય જે છે એને દૂર લઈ ગયા હશે, નજીક લઈ ગયા હશે. આ તારની જેમ નજીક દૂર કરે એવી રીતે સોયના ડિફ્લેક્શનમાં ચેન્જ આવ્યો હશે. પ્રવાહ વધઘટ કરી હશે તો ડિફ્લેક્શનમાં ચેન્જ આવ્યો હશે. એની પોલારિટી ચેન્જ કરી છે, મતલબ કે એના ધ્રુવોને બદલી નાખ્યા છે. ધન ધ્રુવને ઋણ, ઋણને ધન બનાવી દીધા હશે. એટલે કે પ્રવાહની દિશા બદલી હશે. પ્રવાહની દિશા બદલાણી હશે તો પણ એણે જોયું કે કોણાવર્તન જે છે એ બદલાઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો અહીં જુઓ તમે, પ્રવાહ વધારતા અથવા ચુંબકીય સોયને તારની નજીક લાવવામાં આવે તો કોણાવર્તનમાં વધારો જોવા મળ્યો. મતલબ પ્રવાહ વધે તો કોણાવર્તન વધે, સોય નજીક આવે તારની તોય કોણાવર્તન વધે. એનાથી ઊંધું એવું કહી શકાય ને, પ્રવાહ ઘટે તો ડિફ્લેક્શન ઘટે, સોયને દૂર લઈ જવામાં આવે તોય ડિફ્લેક્શન ઘટે. આના ઉપરથી ઓસ્ટેડે નોંધ કરી
કે ગતિમાન વિદ્યુતભાર, ગતિમાન વિદ્યુતભાર એટલે આ પ્રવાહ વહે છે, પ્રવાહ વહેવો એટલે જ ગતિમાન વિદ્યુતભાર. યાદ રાખજો, સ્થિર વિદ્યુતભાર હોય એ પ્રવાહનું નિર્માણ ન કરે. વિદ્યુતભાર ગતિમાં આવે, ચોક્કસ વ્યક્તિ ગતિ કરે તો જ એ પ્રવાહ ઉત્પન્ન કરે. બરાબર? તો ગતિમાન વિદ્યુતભાર છે એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ પોતાની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફરીથી આ મુદ્દો નોંધજો, ઓર્સ્ટેડનું એક જ અવલોકન અને આખું આપણું ફ્યુચર જે અત્યારે આપણે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ બધામાં આ મુદ્દો કામ આવવાનો છે કે ભાઈ ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ક્વેશ્ચન અહીંયા પૂરું. ક્વેશ્ચન 2, ઓર્સ્ટેડે અવલોકન કર્યું, પછી એરાગોએ એને ડિક્લેર કર્યું અને સમય જતાં સાયન્ટિસ્ટો અલગ અલગ રિસર્ચ કરતા ગયા અને આજનો દિવસ આવ્યો, મતલબ કે આજની ટેકનોલોજી જે આપણે ઉપયોગમાં લઈ છીએ એ આપણે જોઈ શકીએ છીએ. તો એ જે રિસર્ચ થઈ એના મેઇન મુદ્દા એ કે જણાવો તમે કે ભાઈ ઓર્સ્ટેડના અવલોકન પછી શું સંશોધનો આગળ વધ્યા. જો ઓર્સ્ટેડના અવલોકન બાદ વિદ્યુત ચુંબકત્વ અંગે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન જણાવો. સાયન્ટિસ્ટો એવા ક્યાં રિસર્ચ આગળ વધાર્યા કે જેનાથી આપણને આજની ટેકનોલોજી યુઝ કરવા મળે છે. બરાબર? ખાસ કરીને ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના કિસ્સાની વાત છે. તો 1864ની વાત છે. ઈસવીસન 1864માં જેમ્સ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના જે નિયમો છે એનું પાલન કરે એ બધા નિયમોનું એણે ચકાસણી કરી. હવે જેમ્સ મેક્સવેલે જે એક લીટીમાં આખું આપણને કહી દીધું ને અહીંયા કે વિદ્યુત અને ચુંબકત્વના નિયમોની ચકાસણી કરી, તો મેક્સવેલનું કામ શું હતું એ તમે અત્યારે બહુ શોર્ટમાં સમજો. તમારું 12મા ધોરણનું પ્રકરણ 1, 2, 3, 4 થોડે વત્તે ઓછે અંશે 5મું, પછી 6થું ચેપ્ટર ને 7મું ચેપ્ટર, 1 થી 7 ચેપ્ટરનો જે નિચોડ છે એ આખા ઉપર જેમ્સ મેક્સવેલે કામ કર્યું. મતલબ રિસર્ચ એણે મતલબ આ બધું સ્ટડી કર્યું અને જે કંઈ ચેન્જીસ કરવા હતા, નાના મોટા સુધારા કરવા હતા એ મેક્સવેલે સુધારા કર્યા. મેક્સવેલે શું સુધારો કર્યો એ તમે આગળ શીખશો ભવિષ્યમાં 12મા ધોરણમાં જ. બરાબર? મેક્સવેલે બહુ અગત્યની શોધ કરી. એણે વિદ્યુત અને ચુંબકત્વને જોડતા જે નિયમો હતા એને સ્ટડી કર્યા, એમાં જે કંઈ ચેન્જીસ કરવાના હતા નાના મોટા એ ચેન્જ કર્યા અને એણે એવું જોયું કે પ્રકાશના જે તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. મતલબ પ્રકાશને વિદ્યુત અને ચુંબકત્વ સાથે કંઈક સંબંધ છે એવું એણે સાબિત કર્યું. હવે કેમ કર્યું, શું કર્યું એ ડે બાય ડે તમે શીખતા જશો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, બહુ મજા આવવાની છે એ બધી વસ્તુ શીખવામાં. પણ બહુ મહત્ત્વની વસ્તુ કે એક પણ ચેપ્ટરનો એક પણ ટોપિક સ્કીપ થયેલો હોવો જોઈએ નહીં. મતલબ આજે આ લેક્ચર નથી જોયું, આપણે આવતીકાલ 2 લેક્ચર ભેગા જોઈ લેશું તો એવી ભાવના હશે તો તમને આમાં બોરિંગ થવા માંડશે. એકેય લેક્ચર સ્કીપ કરવાનો થતો નથી. બધા લેક્ચર સરસ રીતે અટેન્ડ કરજો, ક્યારેય આળસ થવી જોઈએ નહીં. બરાબર છે? અને જ્યારે કાંઈ સમજાવતા હોય, કાંઈ ન સમજાણું, કાંઈ પ્રોબ્લેમ થયો, કાં તો તાત્કાલિક ફોન કરો અને કાં પછી જ્યારે ડાઉટ સેશન રાખીએ ત્યારે એને સોલ્વ કરવો. બરાબર? તો આપણે તો અત્યારે તો એક જ લીટીની વાત છે કે ભાઈ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના નિયમો જે પાલન જેનું કરે છે એ નિયમોની ચકાસણી કરી કે બરાબર છે કે નહીં, એમાં કંઈ ઘટતું નથી કે નહીં, વગેરે વગેરે. અને પછી આગળ જતાં સાબિત કરી દીધું એણે કે પ્રકાશ પોતે વિદ્યુત ચુંબકીય તરંગ છે. ત્યાં સુધી એવું માનવામાં આવતું કે પ્રકાશ તરંગ છે જ નહીં, પ્રકાશ તો કણ છે અથવા તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પણ આ મેક્સવેલની બહુ ક્રાંતિકારી શોધ હતી કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશને વિદ્યુત ક્ષેત્ર સાથે સંબંધ છે, પ્રકાશને ચુંબકીય ક્ષેત્ર સાથે સંબંધ છે. હવે જેવું આ શોધ થઈ એના અમુક વર્ષો બાદ હવે આ મેક્સવેલે જે શોધ કરી એની ઓન પેપર હતી, મતલબ એણે કેલ્ક્યુલેશન કરીને બધું સાબિત કર્યું હતું. પ્રાયોગિક રીતે મેક્સવેલ સાબિત નહોતો કરી શક્યો કે ભાઈ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. હર્ટ્ઝનું નામ તમે સાંભળ્યું, ફ્રિકવન્સીનો એકમ છે હર્ટ્ઝની યાદમાં એને HZ એકમ તરીકે આપણે ફ્રિકવન્સીના એકમને લઈએ છીએ આપણે.
તો હર્ટ્ઝે રેડિયો તરંગની શોધ કરી. એણે લેબોરેટરીની અંદર રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા. હર્ટ્ઝે સૌથી પહેલી વાર મેક્સવેલે જે કીધું હતું કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે, આ વસ્તુને સ્ટડી કરીને હર્ટ્ઝે લેબોરેટરીમાં તરંગો બનાવ્યા અને કીધું હા મેક્સવેલ સાચો છે, ખરેખર પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગો છે. ત્યારબાદ 19મી સદીમાં અંત ભાગમાં જગદીશચંદ્ર બોઝ, આપણે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે ને, આનું નામ તો બધાને ખબર હશે, સર જગદીશચંદ્ર બોઝ અને ઇટાલીનો માર્કોની, જી માર્કોની, આ બેય સાયન્ટિસ્ટોએ હર્ટ્ઝની શોધ બાદ પોતાની લેબોરેટરીમાં નવા રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા. ઇવન માર્કોનીએ તો આ રેડિયો તરંગ ઉત્પન્ન કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની આવડતે મેળવી લીધી. અત્યારે કેમ આપણે ફોનમાં એક ભાઈબંધને ફોન કરવો હોય, કોઈ ફ્રેન્ડને ફોન કરવો તો ફટ કરતો ફોન ડાયલ કરી દઈએ છીએ. તો આપણે અહીંથી ડાયલ કરીએ છીએ, મતલબ અહીંથી આપણે વેવ્સને મોકલીએ છીએ, તરંગોને મોકલીએ છીએ, સામેનું ડિવાઇસ, સામેનો મોબાઈલ છે એને એક્સેપ્ટ કરે છે. તો એ 19મી સદીના અંત ભાગમાં તો એ બધું સપનું હતું. મતલબ માર્કોનીએ એક જગ્યાએથી વેવ્સ મોકલા, બીજી જગ્યાએ કોક એને કેચ કરે, રિસીવ કરે અને ડેટાને એનાલિસિસ કરે. મતલબ કે અત્યારે જે બહુ ઇઝીલી આપણે ઇન્ટરનેટ ઉપર વિડીયો કોલ કરી લઈએ છીએ, ઓડિયો કોલ કરી લઈએ છીએ, વાતચીત કરી લઈએ છીએ, અહીં બેઠા બેઠા અમેરિકામાં વાત થતી હોય છે, તો આ બધું ઇઝી અત્યારે થઈ ગયું છે. 19મી સદીના અંતમાં તો અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રેડિયો વેવ મોકલતા તો ગ્રાસ્પ કેમ કરવા, રિસીવ કેમ કરવા ને એની ટેકનોલોજી અસ્તિત્વમાં આવી નહોતી. તો આ જે સાયન્ટિસ્ટો આખી પોતાના જીવન દરમિયાન જે રિસર્ચ કરી એના અંતમાં આપણે આજ સુધીની ટેકનોલોજી પામી શક્યા છીએ. તો મતલબ આ હિસ્ટ્રી થઈ ગઈ આખી, બરાબર. એના રૂલ્સ રેગ્યુલેશન શું છે, એની પાછળ શું સાયન્સ છુપાયેલું છે, એ આપણે શીખવાના છીએ. 20મી સદીમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા, વિવર્ધિત કરવા, તેનું પ્રસારણ કરવું, તેની પરખ કરવા માટેના સાધનોની શોધ કરવાનું શક્ય બન્યું. 20મી સદી જે પૂરી થઈ ગઈ, બરાબર. તો 20મી સદીમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા, તરંગો બને કેમ, લેબોરેટરીમાં ઉત્પન્ન કેમ કરવા, એની પછી વિવર્ધિત કરવા એટલે એમ્પ્લિફિકેશન કરવું, મોટા કરવા, પછી તો કે એનું પ્રસારણ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું. જેમ કે તમારા ટીવીમાં તમે મેચ જોવો છો તો એક પ્રકારનું પ્રસારણ જ છે ને, બરાબર. સેટેલાઇટ થ્રુ તમને એ વેવ્સ મળે છે, એન્ટેના હોય અથવા ઉપર ડિશ ટીવી લગાડેલું હોય છે તો તમે જોયું હોય, તો એ પ્રસારણ માટેના રસ્તા થયા. પછીની પરખ કરવી એટલે આઈડેન્ટિફાઈ કરવું. દાખલા તરીકે પૃથ્વી ઉપર સારા બધાય દેશોમાં તમને ખબર તો રેડિયો ટેલિસ્કોપ મૂકેલા છે અને બ્રહ્માંડમાં શું ચાલે છે એને એ લોકો રેડિયો ટેલિસ્કોપથી કવર કરે છે. તો એ પરખ કરે છે કે ભાઈ કઈ વેવલેન્થવાળું વિકિરણ આવ્યું, કેટલે દૂરથી આવ્યું, એનો કલર કેવો છે, અને એને અનુલક્ષીને બ્રહ્માંડનું આખું એક ચિત્ર બને છે. તો આ સાધનોની શોધ કરવાનું શક્ય બન્યું. ક્યારે? તો કે જો વિદ્યુત ચુંબકત્વનો ડિટેલ સ્ટડી થયો અને એમાં ધીમે ધીમે રિસર્ચ થતી ગઈ તો આ બધું શક્ય બન્યું, બાકી આ શક્ય હોત નહીં. ક્વેશ્ચન 2 પૂરું. ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈ લ્યો. ક્વેશ્ચન 3 એવી રીતે છે, વિદ્યુત પ્રવાહ ધારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દર્શાવતો એક પ્રયોગ વર્ણવો. જો તમે આગલા ધોરણમાં આ પ્રયોગ ઓલરેડી સ્ટડી કરી ગયા છો, છતાંય હું તમને યાદ કરાવું, બરાબર છે કે ભાઈ માની લ્યો કે એક પ્રવાહધારિત તાર છે, આ પ્રવાહ આમાંથી પસાર થાય છે. આપણે એક પૃષ્ઠ ઇમેજિન કરીએ કે જે પૃષ્ઠમાંથી આ તારને આપણે પસાર કર્યો છે, આવી રીતની પરિસ્થિતિ છે, પ્રવાહને આપણે ઉપર તરફ પસાર કરીએ. તો આવો એક પ્રયોગ તમે ભૂતકાળમાં ભણી ગયા હો, યાદ હોય તો નહીંતર આપણે ફરીથી ચર્ચા કરીએ કે અહીંયા આપણે લોખંડનો ભૂકો આપણે પાથરી દીધો છે અને હવે સ્વિચ ઓન કરી પ્રવાહ પસાર થાય છે. જો આને ટેપિંગ કરવામાં આવે અને ધ્રુજારી આપવામાં આવે ને તો જે જોવા મળ્યું એ શું જોવા મળ્યું? તો કે અહીંયા વર્તુળાકાર સ્વરૂપે ભૂકો ગોઠવાઈ ગયો હતો. તો છોકરાઓ આ એકચ્યુઅલમાં આ એક્સપેરિમેન્ટની ચર્ચા જ આપણે આ ક્વેશ્ચનમાં કરવાની છે. અહીં જે ભૂકો વર્તુળાકાર ગોઠવાઈ ગયો એ વર્તુળાકાર રેખાઓને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા નામ આપવાના છીએ, બરાબર છે. અને મહત્ત્વની વસ્તુ એ છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે નક્કી કરતાં શીખવી પડે. તો હું તમને એક નોંધ આપું, ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા છોકરાઓ નોર્થ ટુ સાઉથ હોય છે, બરાબર છે.
તમે મેગ્નેટ તો જોયો જોઈએ બધાએ, નોર્થ ટુ સાઉથમાં, ખાસ કરીને હોકાયંત્રમાં, દરેક મોબાઈલ એપ્લિકેશનમાં હોકાયંત્ર હોય છે, તમે એમાંય જોઈ શકો છો. હોકાયંત્રની જે નીડલ છે એનો નીડલનો જે ડાર્ક કરેલો ભાગ હોય ને, આવી રીતે ડાર્ક કરેલો જે ભાગ હોય ને, એ ઓલવેઝ નોર્થ પોલ દર્શાવે. તો તમે એવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો. અને ઘરે ધારો તો આ એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરી શકાય. બરાબર. ચલો થિયરીમાં આપણે આગળ વધીએ. એક સુરેખ લાંબો પ્રવાધારિત તાર છે, એને પુસ્તકના પાનાના પૃષ્ઠને લંબરૂપે મૂકેલો છે. તો મારા માટે મારું પુસ્તક આ થયું અને લાંબો તાર આ પૃષ્ઠને લંબરૂપે છે, એટલે તમારે ઇમેજિન કેમ કરવું પડે? આવી રીતે ઇમેજિન કરવું પડે કે ભાઈ આ લાંબો તાર છે, આ પાનું છે પુસ્તકનું, અને એને લંબરૂપે તાર ગોઠવેલો છે. ઓકે છે. પછી તો કે પુસ્તકના પાનાના સમતલમાં આકૃતિ એ તથા બીમાં દર્શાવ્યા અનુસાર તારની આજુબાજુ ગોળાકાર માર્ગ પર ચુંબકીય સોયને મૂકતા તેમના ભ્રમણ દર્શાવેલા છે. તો આપણે આકૃતિ એ અને બીને સમજીએ. પહેલાં હું આકૃતિ એનું વર્ણન કરું છું, જોજો ધ્યાનથી. આકૃતિ એમાં તમે જુઓ છો આ ડોટ દર્શાવેલો છે. ડોટનો મતલબ થાય છોકરાઓ પ્રવાહ અહીંથી બહાર નીકળે છે. અહીંયા મેં ક્રોસ કરેલો છે. ક્રોસનો મતલબ આપણે એમ કરશે કે પ્રવાહ અંદર જાય છે. તો હું અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવાની બે મેથડ સમજાવવાનો છું. એક મેથડ આપણે યાદ રાખશું અને એક મેથડને લખતા શીખશું. સૌથી પહેલી જે મેથડ છે, બરાબર, જેનાથી ફટાફટ આપણે નક્કી કરી શકીએ, આ આપણો પ્રવાહધારિત તાર છે, લંબરૂપે આવી રીતે ગોઠવેલો છે. પ્રવાહ અહીંથી બહાર નીકળે છે. તો તમારે કરવાનું શું રહે? તો કે તમારે જમણા હાથના અંગૂઠાની દિશા, પ્રવાહ બહાર નીકળે તો અંગૂઠોય બહાર નીકળે એવી રીતે ગોઠવવાનો, અને તમારી ફિંગર જે ડિરેક્શનમાં ગોઠવાય એ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે છે. તો અહીં તમે જુઓ મેગ્નેટિક ફિલ્ડ આ તરફ જોવા મળ્યું. બરાબર. તો મેગ્નેટિક ફિલ્ડ અગર આ રીતે જોવા મળે છે, તો હવે હું અહીંયા હોકાયંત્રની સોય ગોઠવું તો મેગ્નેટિક ફિલ્ડ જે દિશામાં હતું હોકાયંત્રનો નોર્થ પોલે એ જ ડિરેક્શનમાં આવે છે. તો આ નોર્થ પોલ દેખાય છે, આ તરફ આવ્યું. અચ્છા, આ હોકાયંત્રને ઉપાડીને હું અહીંયા રાખું તો સોય આમ નહીં રહે. અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આમ થાય એટલે સોય જો નીચે તરફ ગોઠવાની, સ્પર્શક દોર્યો છું મેં, એટલે જો આ નોર્થ પોલ ડાર્ક કરેલો પોર્શન છે નીચે આવી ગયો. સેમ વસ્તુ હોકાયંત્ર અહીં અહીંયા રાખ્યું તો સોય છે એનું ભ્રમણ આ તરફ થઈ ગયું, કેમ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન આ તરફ છે. તો એ મેં જમણા હાથથી નહીં નક્કી કરી, આ એક રીત. બીજું, હોકાયંત્રને મૂકી અને એનો નોર્થ પોલ જે દિશામાં ગોઠવાય છે એ દિશા એના મેગ્નેટિક ફિલ્ડની દિશા ગણાય. બે રીતે આપણે નક્કી કર્યા. ઓકે. તો આ બહાર નીકળતો તો ત્યારની વાત થઈ. હવે હું વાત કરું છું પ્રવાહ અંદર જાય છે. જો આ ક્રોસનો મતલબ યાદ રાખવો કે વિદ્યુત પ્રવાહ અંદર જાય. તો ફરીથી જમણા હાથથી અંગૂઠો હું અંદર જવા દઈશ અને ફિંગર જે તરફ વળે એ મેગ્નેટિક ફિલ્ડની દિશા થઈ. તો જો મેગ્નેટિક ફિલ્ડની દિશા દેખાય છે, એરોઝ, બરાબર છે. તો મેગ્નેટિક ફિલ્ડ એ તરફ થાય. તો સોય જુઓ તમે એ જ ડિરેક્શનમાં ગોઠવાય છે. નોર્થ પોલ આ તરફ, અહીંયા આ તરફ, અહીંયા આ તરફ અને અહીંયા આ તરફ. આના કરતાં વિરુદ્ધ પોઝિશન થઈ ગઈ, મતલબ પ્રવાહની દિશા બદલી. આ પ્રવાહ બહાર આવે છે, આ પ્રવાહ અંદર જાય છે. તો એને અનુસંધાને સોય પોતાના ભ્રમણની દિશા બદલી લે છે. તો આકૃતિ એમાં પ્રવાહ બહાર આવે ત્યારે ચુંબકીય સોય કઈ રીતે ભ્રમણ પામે એ દર્શાવેલું છે. આકૃતિ બીમાં પ્રવાહ જ્યારે લંબરૂપે અંદર જાય અને સોય કેવી રીતે ગોઠવાય એ દર્શાવેલું છે. આકૃતિ સી આપણે આગળ ડિસ્કસમાં લેશે. આટલું ક્લિયર થઈ ગયું? જો ફરીથી આકૃતિ એ અને બી આપણે અહીંયા થિયરીમાં સમજીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ પાનાના પૃષ્ઠમાંથી બહાર આવે, પહેલો કિસ્સો, ડોટનો મતલબ વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે, બહાર આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર ચુંબકીય સોયનું કોણાવર્તન થાય. આ ચુંબકીય સોય છે એનું કોણાવર્તન પ્રવાહ બહાર આવે છે તો આ રીતે થાય, આકૃતિ એ. હવે જો વિદ્યુત પ્રવાહ પાનાના પૃષ્ઠમાં અંદર જાય એટલે કે પ્રવાહ અંદર ગયો તો આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર ચુંબકીય સોયનું કોણાવર્તન થાય, મતલબ સોય આ તરફ કોણાવર્તન થઈ ગઈ. ખ્યાલ આવ્યો? અને આકૃતિમાં સોયનો છાयांકિત કરેલો ભાગ, મતલબ ડાર્ક પોર્શન જે છે એને આપણે ઉત્તર ધ્રુવ સમજવાનો છે. તો આ ઉત્તર ધ્રુવ મેં દર્શાવી દીધો. અહીં સાઉથ નોર્થ છે, અહીંયા નોર્થ સાઉથ છે. ક્લિયર? અને હવે આકૃતિ સી સમજીએ. આકૃતિ સી બીજું કાંઈ નથી, જે મેં આ પ્રયોગનું વર્ણન કર્યું ને, ટેપિંગ કરવાથી પ્રવાહધારિત તારની આજુબાજુમાં વર્તુળાકાર
લોખંડનો ભૂકો ગોઠવાય છે, એ વર્તુળાકાર રેખા, એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એ જ આકૃતિ છે આ. તો એનું વર્ણન જુઓ. જો પાના પર તારની આસપાસ લોખંડનો ભૂકો અસ્તવ્યસ્ત મૂકેલો હોય તો જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે તે આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળ બનાવે છે. તે એટલે કોણ? તો કે લોખંડનો ભૂકો. બરાબર. ભૂકો જે છે એ આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે સમકેન્દ્રી વર્તુળો દર્શાવે છે. આમ સ્પષ્ટ થાય કે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર. ફરીથી એકવાર હજી મારે પ્રવાહની દિશા તમને નક્કી કરતાં શીખવાડવી છે. જુઓ ધ્યાનથી, અહીંયા પ્રવાહ ઉપર જાય છે. તમારે શું કરવાનું છે? તો કે તમારે અંગૂઠો તમારો પ્રવાહની દિશામાં રાખવાનો અને તારને પકડી લેવાનો. તારને પકડી લ્યો છોકરાઓ ત્યારે તમે જુઓ અહીંથી મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય અને અહીંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે. એટલે એનો ડાયાગ્રામ કંઈક આવો થાય. જો અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ ગયું અંદર અને અહીંથી અંદર ડોટેડ લાઈન અંદરનો ભાગ દર્શાવે અને અહીંથી પાછું મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે. આવું આખું એક ચક્ર સર્જન થાય છે. બસ તો અહીંયા ક્વેશ્ચન 3 પૂરો કરું છું. આગળની થિયરી. ચલો ક્વેશ્ચન 4. પૃષ્ઠમાંથી બહાર આવતા અને અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવાની પ્રણાલિકા જણાવો. મતલબ અગર વિદ્યુત પ્રવાહ બહાર આવે છે અથવા તો અંદર જાય છે, વિદ્યુત ક્ષેત્ર છે કે ચુંબકીય ક્ષેત્ર છે, એની દિશા નક્કી કરવાની પ્રણાલી આપણે સમજવાની છે. આમ તો મેં આગળ ચર્ચા કરી લીધી છે, પણ આની પ્રેક્ટિસ જરૂરી છે, ભૂલ ન થાય એટલા માટે. તો કે પૃષ્ઠમાંથી બહાર આવતો પ્રવાહ હોય કે પછી વિદ્યુત ક્ષેત્ર હોય કે પછી ચુંબકીય ક્ષેત્ર હોય, જ્યારે એ બહાર આવે ત્યારે એને તમારે ટપકા વડે દર્શાવવાનું. મતલબ ટપકાનો મતલબ અહીંથી કાં તો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, કાં તો વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે, કાં તો ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર શું છે એ તમે પ્રકરણ 1, 2, 3માં જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. ચુંબકીય ક્ષેત્ર આપણે આમાં જોવાના છે, પ્રવાહનો ઉલ્લેખ એમાં આવવાનો છે. સેમ વસ્તુ અગર પ્રવાહ અંદર જાય છે, વિદ્યુત ક્ષેત્ર અંદર જાય છે કે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે તો તમારે ચોકડીનો ઉપયોગ કરવાનો થશે. જો પૃષ્ઠમાં પ્રવેશતા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રને ચોકડી વડે દર્શાવાય છે. મેં ઉદાહરણો આપ્યા છે તમને, ધ્યાનથી જો. અંદર જતું ચુંબકીય ક્ષેત્ર મેં દર્શાવ્યું તો અહીં મેં જો ચોકડી દર્શાવી દીધી છે. તો હવે જ્યાં તમને ચોકડી જોવા મળે એનો મતલબ કે એ જે પૃષ્ઠ છે એમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતું હોય એવો એનો મતલબ થાય. ખ્યાલ આવે? અચ્છા, પછી જો બહાર આવવા માટે મેં ફરીથી દર્શાવ્યું તો બહારમાં મેં જો ટપકા કર્યા છે. જ્યાં છોકરાઓ ડોટ જોવા મળે એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રનું કીધું હોય તો એ બહાર નીકળતું હશે, વિદ્યુત ક્ષેત્ર કીધું હોય તો એ બહાર નીકળતું હશે, પ્રવાહ કીધું હોય તો એ બહાર નીકળશે. મતલબ ડોટ એટલે બહાર નીકળવું, ચોકડી એટલે અંદર જવું. હું તમને આનું એક સરસ મજાનું ઉદાહરણ આપું છું. એને આપણે સમજીએ કે આમાં ડોટ કેવી રીતે કરવો અને ચોકડી કેવી રીતે કરવી. ધારો કે પ્રવાહ આ તરફ જાય છે અને હું તમને એમ કહું કે આ પ્રવાહધારિત તાર છે, આનું ચુંબકીય ક્ષેત્ર છોકરાઓ મને સમજાવો. તો તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરશો. તમે અંગૂઠાને પ્રવાહની દિશામાં ગોઠવી અને આ તારને પકડી લ્યો. તો તારને પકડતા તમે જુઓ જમણી બાજુના ભાગમાં મારી ફિંગર્સ અંદર જાય છે. મતલબ મેગ્નેટિક ફિલ્ડ અંદર ગયું, મેગ્નેટિક ફિલ્ડ અંદર ગયું એટલે ચોકડી આવે. અંદર એટલે ચોકડી આપણે કીધું હતું એવું. અચ્છા, અહીંથી અંદર જાય છે. અચ્છા, જો હું આને પકડું તો આ ભાગમાંથી જો મારી ફિંગર્સ બેક સાઈડ થઈને બહાર નીકળશે ને, અહીં ચુંબકીય ક્ષેત્ર કેવું થયું? બહાર નીકળે છે. એટલે એ ડોટ આવ્યો. મતલબ તાર એક જ છે પણ આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે અને આ જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. તો આ નિશાની સમજવી બહુ જરૂરી છે અને આ નિશાની ખબર હશે તો જ આગળના બધા ઓપરેશન તમે સફળતાથી પાર પાડી શકશો. આના દાખલા તો જ સોલ્વ થશે જો તમારી પાસે દિશાનું સાચું માર્ગદર્શન હશે. આ આખું ચેપ્ટર આ 2 દિશા ઉપર આધારિત છે. દિશા નથી ખબર તો તમે આના ડાયાગ્રામ સોલ્વ કરી શકશો નહીં. આમાં તમારે નકરા મેગ્નેટિક ફિલ્ડ જ ફાઇન્ડ કરવાના થશે. તો એ દિશા ઉપરથી જ તમારે નક્કી કરવાનું થશે કે ભાઈ સરવાળો થશે કે બાદબાકી થશે. દાખલા તરીકે હું એક બીજો તાર લઈ લઉં. અહીંયા આ પ્રવાહ I1 છે. હું બીજા તારમાં એમ કીધું કે ચલો પ્રવાહ I2 નીચે જાય છે છોકરાઓ, અને તમને એમ કીધું ચલો મને અહીંયા આ ભાગમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપો. તો ફરીથી તમે અહીંથી આમ ફિંગર રાખો તો એનું મેગ્નેટિક ફિલ્ડ જો બહાર નીકળ્યું એટલે એનો એ ડોટ જ થાય ને. આનું બહાર નીકળતું હતું
અહીંયા અંગૂઠો આ દિશામાં રાખ્યું તો એનું બહાર નીકળ્યું, મતલબ બેની મેગ્નેટિક ફિલ્ડની દિશા જો બહાર નીકળે છે, બેની સમાન દિશા છે, તો એનો ડાયરેક્ટ સરવાળો કરી નાખીશ. જો આમાં પ્રવાહ ઉપર જતો હોત તો શું થાત? પ્રવાહ ઉપર જતો હોત તો મેગ્નેટિક ફિલ્ડ અંદર જાત, તો હું એ ડોટની બદલે ચોકડી કરત. ચોકડીનો મતલબ એ અંદર જાય છે, જ્યારે આનું બહાર નીકળે છે, એટલે બે વિરુદ્ધ દિશામાં થયા, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય. તો આ બધા એના અલગ અલગ ઓપરેશન છે જે આપણે આગળ ચેપ્ટરમાં થોડાક ડિટેલમાં ઉતરશે, એટલે તમે એને જોઈ શકશો. તો મારી એવી ઈચ્છા છે છોકરાઓ ડોટની અને ક્રોસની અને ડોટની પ્રોપર પ્રેક્ટિસ કરી લો. આવા 2-3 ડાયાગ્રામ ડ્રો કરો. ક્વેશ્ચન નંબર 5, વિદ્યુત ક્ષેત્ર અને તેનું ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમની સમજૂતી આપો. જુઓ, બહુ મહત્ત્વનો મુદ્દો છે આ. વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રકરણ 1 અને 2ની વાત થાય, અને ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રકરણ 4ની વાત થાય. હું અત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉપર થોડો એવો પ્રકાશ નાખી દઉં છું, તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવું? વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો તમને બધાને ખબર છે કે જો પ્રોટોન પડેલો હોય એની નજીકને તમે અમુક વિસ્તાર સુધી ઇલેક્ટ્રોનને લઈ જશો તો પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને ખેંચી લેશે પોતાની તરફ. મતલબ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય છે. તો એ આકર્ષણ થવાનું જે કારણ છે એ કારણ એટલે કહેવાય વિદ્યુત ક્ષેત્ર. દાખલા તરીકે પ્રોટોન છે એ ચોક્કસ અંતર સુધી જ ઇલેક્ટ્રોનને ખેંચી શકશે, પછી એનાથી વધારે દૂર ઇલેક્ટ્રોન હશે ને તો એને પૂરું એટ્રેક્શન લાગતું હોતું નથી. આ કેવી વાત થઈ? બે મેગ્નેટને તમે નોર્થ અને સાઉથને થોડાક ડિસ્ટન્સે લઈ આવશો ને પછી એની મેળે ગતિ કરીને ચોંટી જશે. તો મતલબ હું એવું કહું કે એટલા વિસ્તારમાં એનું ચુંબકીય ક્ષેત્ર, એની અસર જે છે એ પ્રબળ હતી. તો જેમ ચુંબકની અસરને ચુંબકીય ક્ષેત્ર કહી છે, એવી જ રીતે વિદ્યુત ભાર છે, પછી પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય, આલ્ફા પાર્ટિકલ હોય, બીટા પાર્ટિકલ હોય, કોઈ પણ હોય, એને પોતાની કંઈક અસર છે જે શૂન્યાવકાશમાં ફેલાય છે. માધ્યમ બદલે એમ એની અસર એ બદલાય છે. તો એ અસર, વિદ્યુત ભારની જે અસર છે એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો તમને પૂછ્યું છે અહીંયા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને એનું ઉદ્ગમ કયું? અહીંથી ક્લિયર થઈ ગયું ને કે જેની પાસે વિદ્યુત ભાર હોય એની પાસે વિદ્યુત ક્ષેત્ર હોવાનું. ઓકે, જેની પાસે વિદ્યુત ભાર છે એની પાસે વિદ્યુત ક્ષેત્ર હશે. અચ્છા, અહીં એક નોંધ રાખીએ આપણે કે સ્થિર વિદ્યુત ભાર હોય, મતલબ વિદ્યુત ભાર ગતિ કરતો નથી, સ્થિર અવસ્થામાં છે. પ્રોટોન સ્થિર પડ્યો છે, ધારો કે ઇલેક્ટ્રોન સ્થિર પડ્યો છે, અથવા તો આલ્ફા પાર્ટિકલ સ્થિર પડ્યો છે. તો એ જે સ્થિર અવસ્થામાં છે, તો એ સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભાર પાસે એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. તમે પ્લાસ્ટિકનો કોંબ છે, દાંતીઓ છે, એને સૂકા વાળમાં ઘસો અને એની નજીક કાગળના ટુકડા લઈ આવશો તો કાગળના ટુકડા એની એને ચોંટી જાય છે. તો એનું મતલબ એ પ્લાસ્ટિકના કોંબ પાસે કંઈક અસર આવી, એ અસર એ જ એનું વિદ્યુત ક્ષેત્ર થયું. તો ઇન શોર્ટ વિદ્યુત ક્ષેત્ર શું થયું? તો કે વિદ્યુત ભારની અસર થઈ. વિદ્યુત ભારની જ્યાં હાજરી હશે ત્યાં વગર કીધે વિદ્યુત ક્ષેત્રની હાજરી આવી જશે. કોન્સેપ્ટ ક્લિયર થયો? અચ્છા, એનું સૂત્ર છોકરાઓ તમારે યાદ રાખવાનું છે અત્યારે પ્રકરણ 4માં. એની સાબિતી તમે બહુ ટૂંક સમયમાં શીખી જશો કે ભાઈ ક્યુ, ધારો કે હું વિદ્યુત ભારને સિમ્બોલ આપું ક્યુ, તો ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય આજે તમારે યાદ રાખવાનું છે. પણ 15-20-25 દિવસ થશે ને એટલે તમને સૂત્ર આવડી જશે કે ભાઈ કેમ આ સૂત્ર કેવી રીતે આવ્યું. ઓકે, જુઓ ધ્યાનથી, થિયરીમાં આપણે આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર છે, મતલબ જ્યાં વિદ્યુત ભાર હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે. આ તમને હજી એક સરસ ઉદાહરણ આપું, તમને તરત સમજાઈ જશે. તમે ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ ભણી ગયા છો, બરાબર છે? 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ તમે ભણી ગયા. એમાં તમે જોયું હતું કે જે પદાર્થ પાસે દળ હોય, દળ ધરાવતો પદાર્થ છે એની પાસે ગુરુત્વ ક્ષેત્ર હોય. યાદ આવે છે? દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થને એટ્રેક્ટ કરી શકે. એ એટ્રેક્શનનું મૂળભૂત કારણ હતું ગુરુત્વ ક્ષેત્ર. સેમ વસ્તુ હું વિદ્યુત ભાર માટે કહીશ કે જેની પાસે વિદ્યુત ભાર હશે એ બીજા વિદ્યુત ભારને કાં તો આકર્ષી શકે કાં તો અપાકર્ષી શકે, અને એનું મૂળભૂત કારણ છે વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? મતલબ ધોરણ 8માં તમે જે ગુરુત્વ ક્ષેત્ર ભણ્યા હતા એને ઘણું બધું સિમિલર તમારે વિદ્યુત ક્ષેત્ર થાય. ગુરુત્વ ક્ષેત્રનું સૂત્ર તમે ભણ્યા હતા gm/r². યાદ આવે? ગુરુત્વ પ્રવેગ જેવું જ સૂત્ર હતું, -gm/r². પૃથ્વી માટે -gme/r². સેમ વે તમારે ક્યુ વિદ્યુત ભાર હોય તો ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r² છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર
me/r² સાથે બંધ બેસતું આવે છે છોકરાઓ. તમારે આવા પર્પઝથી એને યાદ રાખવાનું છે. અત્યારે અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા me દળ છે, અહીંયા કે અચળાંક છે, અહીંયા g અચળાંક છે, અહીંયા અંતરનો વર્ગ છે, અહીંયા અંતરનો વર્ગ છે, અને r કેરેટ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. જે બિંદુએ તમે વિદ્યુતભારની અસર શોધવા માંગો છો એ અંતરનો સ્થાન સદિશ છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી આ સૂત્ર માટે. અત્યારે ખાલી આટલું યાદ રાખી લ્યો. આ ચેપ્ટરમાં આ સૂત્રનો ક્યાંય બીજો ઉપયોગ આવવાનો નથી. આ તો ટેક્સ્ટબુકમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે એટલે મેં પ્રશ્નમાં એનો સમાવેશ કરી લીધો છે. બાકી આ કોન્સેપ્ટ ટોટલી ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરનો છે એટલે એમાં તમારે જરાય મૂંઝાવાની જરૂર પડશે નહીં, થઈ જશે. ઓકે, અચ્છા. કે છે ને છોકરાઓ અચળાંક છે. કે બરાબર 1/4πε0 થાય. તો આપણને એમ થાય ને ε0 શું છે? ε0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય. પરમિટિવિટી એટલે શું? તો કે હું તમને એક સરળ ઉદાહરણ આપું કે એક શૂન્યાવકાશનું માધ્યમ છે, શૂન્યાવકાશ છે, તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર કેટલું પસાર થશે એ નક્કી થાય છે પરમિટિવિટી વડે. પરમિટિવિટીનું મૂલ્ય નક્કી કરે છે કે આપેલા માધ્યમમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થાય. જો હું વિદ્યુતભારને પાણીમાં ડૂબાડી દઉં તો પાણીની પરમિટિવિટી અલગ હોય, તો વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ બદલી જશે. હવા હોય તો અલગ હશે, કાચ હોય તો અલગ હશે. જેમ માધ્યમ બદલે એમ પરમિટિવિટી બદલે એટલે વિદ્યુત ક્ષેત્ર બદલે. વધારે ડિટેલમાં ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં તમે જોઈ શકો. તો આ કેની વેલ્યુ 1/4πε0 છે એટલે કેની બદલે મેં જો 1/4πε0 મૂક્યા. ક્યુ એમના એમ, r² એમના એમ ઇન્ટુ r કેરેટ. તો આને છોકરાઓ યાદ રાખવાનું છે. ક્લિયર? હવે આગળ r કેરેટ શું છે? તો કે સ્થાન સદિશ આરની દિશાનો એકમ સદિશ છે, અને સદિશ ઈ વિદ્યુત ક્ષેત્ર છે, અને એ સદિશ રાશિ છે. જો કોઈ વિદ્યુતભાર ક્યુ, આ જો નવો વિદ્યુતભાર છે, અહીંયા જે વિદ્યુતભાર લીધો છે એ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. ઓકે, અહીંયા બીજો વિદ્યુતભાર લીધો સ્મોલ ક્યુ, એને વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે ને તો એ બળ અનુભવશે. એટલે આની આકૃતિ કેવી બને? તો કે અહીંયા ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, આ એની અસર ફેલાયેલી છે. જુઓ, આવી રીતે એની અસર ફેલાયેલી છે. ઓકે, હવે હું અહીંયા એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈ આવું. હવે છોકરા આઈ ધન હોય અને આઈ ધન હોય તો બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય ને. એટલે અપાકર્ષી બળ લાગે એટલે આને દૂર તરફ જવું પડે ને. તો આ જે બળ લાગ્યું, આ બળ કેટલું? તો એ બળનું સૂત્ર આપ્યું છે તમને QE જેટલું. જ્યાં E શું છે? આની અસર, કેપિટલ ક્યુની અસર છે, એ તમારે ગોતવાની. અહીંથી આ જે અંતર છે આને આપણે કહેશી સદિશ r. તો ક્યુ ઇન્ટુ ઈ કરો એટલે સ્મોલ ક્યુ ઉપર કેપિટલ ક્યુ વડે જે બળ લાગે ને એનું આ સૂત્ર છે. આ એ ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરનો કોન્સેપ્ટ છે એટલે ચેપ્ટર સાથે જ ક્લિયર થઈ જાય તમારે. બરાબર? પણ અત્યારે આપણે આને યાદ રાખશી. F બરાબર શું છે? QE, અને E બરાબર શું છે? કે Q/r². એક માર્કના MCQમાં તમને યાદ રાખવું પડશે. હવે વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. તમને મેં શરૂઆતમાં જ કરાવ્યું. ત્રીજો જ ક્વેશ્ચન હતો કે મેક્સવેલે સાબિત કર્યું કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે. છોકરા, પ્રકાશ તો ઉર્જા લઈને જાય છે, પ્રકાશ પાસે ઉર્જા છે. હવે ઉર્જા હોય તો તમે આગળ કણવાદ ભણશી આપણે ભવિષ્યમાં, ત્યારે હું સાબિત કરાવીશ કે કણ છે એની પાસે એનું વેગમાન છે. ફોટોન છે એ ઉર્જા ધરાવે છે અને ફોટોન પાસે ચોક્કસ વેગમાન પણ છે. એટલે કે હું એવું અહીંયા કહી શકું કે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાન બેયનું વહન કરે છે. કેમ કે પ્રકાશ વિદ્યુત ક્ષેત્રથી તો બનેલો છે, તો પ્રકાશ પાસે ઉર્જા અને વેગમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર પાસે પણ ઉર્જા અને વેગમાન હોવા જોઈએ. તથા તે તત્ક્ષણ ઉદ્ભવતું નથી અને વહન માટે ચોક્કસ સમય લે છે. વિદ્યુત ક્ષેત્રનું વહન કરવું હોય તો એને સમય લાગે છે, ફટાફટ નથી મળી જતું. તે અવકાશના દરેક સ્થાન પર આધારિત છે તથા સમય સાથે બદલાઈ પણ શકે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર સ્થાન સાથે બદલાઈ શકે, સમય સાથે પણ બદલાઈ શકે. તો તે સમયનું વિધેય બની શકે, તે સ્થાનનું વિધેય પણ બની શકે. મતલબ પરીક્ષામાં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ અહીંયા t² + 2t આવું આપી શકે, મતલબ સમય પ્રમાણે બદલાય, અથવા તમને x² + x સમથિંગ આપી શકે, મતલબ કે સ્થાન સાથે બદલાય. મતલબ એ તમને ગમે તે સમય અથવા સ્થાન પર આધારિત કોઈ પણ વિધેય આપી શકે અને એ વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવાનું થાય. ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ છે,
પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. જો મેં તમને કીધું ને વિદ્યુત ક્ષેત્ર અને એના ઉદ્ગમની ચર્ચામાં એવું કીધું કે કોઈ પણ વિદ્યુત ભાર હોય એની પાસે વિદ્યુત ક્ષેત્ર તો હોય. એટલે કે મેં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એ બેનો સંબંધ આપ્યો. હવે મારે ચુંબકીય ક્ષેત્ર અને એના ઉદ્ગમની વાત કરવી છે. તો ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કોણ? તો હું એવું કહું કે ગતિમાન વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આવું કોણે અવલોકન કર્યું હતું? ઓસ્ટેડે. પહેલાં જ પ્રયોગમાં એણે જોયું હતું ને કે પ્રવાહ પસાર થયો. પ્રવાહ એટલે ગતિમાન વિદ્યુત ભાર થયો. પ્રવાહ પસાર થયો તો હોકાયંત્રની સોય ભ્રમણ કરે છે. હોકાયંત્રની સોય ભ્રમણ કરે મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્રની હાજરી છે. એનો મતલબ એક વિધાન એવું બને કે ગતિમાન વિદ્યુત ભાર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે ફરીથી આ મુદ્દો, ગતિમાન વિદ્યુત ભાર પાસે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય જ છે, પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે, જેને બી વડે, બી ઓફ આર, આર સ્થાન સદિશ છે, બી ઓફ આર વડે દર્શાવી શકાય. મતલબ ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ બી છે. ચુંબકીય ક્ષેત્ર બી ગતિમાન વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય. મતલબ કે અહીંયા કેમ વિદ્યુત ક્ષેત્ર સ્થાન ઉપર આધારિત હતું, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ સ્થાન પર આધારિત છે, તેમજ સમય પર પણ આધારિત છે. મતલબ જેમ વિદ્યુત ક્ષેત્ર સ્થાન અને સમયના પદમાં લખી શકાય એમ ચુંબકીય ક્ષેત્ર પણ સ્થાન અને સમયના પદમાં દર્શાવી શકાય. એક કરતાં વધુ ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમોને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે કે તે સંપાતપણાના નિયમનું પાલન કરે. હવે આ મુદ્દા માટે આપણે થોડાક ભૂતકાળમાં જઈએ. 8મા ચેપ્ટરમાં તમે જોયું હતું કે 2 થી વધુ દળ ધરાવતા પદાર્થ હાજર હોય તો કોઈ એક ચોક્કસ પદાર્થ ઉપર જે નેટ ગુરુત્વ બળ લાગતું એમાં તમે સંપાતપણાના નિયમનો ઉપયોગ કરતા. F12 પ્લસ F13 પ્લસ F14 મતલબ M1 દળ ઉપર M2ને લીધે લાગતું બળ, M1 દળ ઉપર M3ને લીધે લાગતું બળ, M1 દળ પર M4ને લીધે લાગતું બળ, અને આ બધા બળોનો સદિશ સરવાળો કરતા ને એ જ સંપાતપણા નિયમ હતો. તો જેમ ગુરુત્વ ક્ષેત્ર માટે, ગુરુત્વ બળ માટે સંપાતપણા નિયમ લાગુ પડે, એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે, વિદ્યુત બળ માટે સંપાતપણા નિયમ લાગુ પડે. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે, ચુંબકીય ક્ષેત્ર માટે, ચુંબકીય બળ માટે પણ સદિશ સરવાળો સંપાતપણાના નિયમનું પાલન કરે છે. મતલબ ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ઘણી બધી સિમિલારિટી છે. ઓપરેશન બધા લગભગ સરખા છે. એટલા માટે જ ધોરણ 11માં તમારું છેલ્લું ચેપ્ટર તમને ગુરુત્વાકર્ષણ ભણાવવામાં આવ્યું હતું કે એમાં જે નિયમો તમે ભણ્યા છો, સંપાતપણાનો નિયમ છે, સંરક્ષી બળનો નિયમ છે, એ બધાનો તમારે આ ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 6 જોઈ લઈ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતા લખો. જો અહીંથી થિયરી આપણી સ્ટાર્ટ થાય છે, એવી થિયરી કે જે આપણને દાખલા ગણવામાં, MCQ ગણવામાં ઉપયોગી થવાની છે. આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી, ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી કે ભાઈ સ્થિર વિદ્યુત ભાર હોય તો એની જે અસર છે એ વિદ્યુત ક્ષેત્ર કહેવાનું. ગતિમાન વિદ્યુત ભાર છે એ જે અસર ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર કહેવાનું. તો હવે વાત આવે છે ચુંબકીય બળની, કે અગર કોઈ વિદ્યુત ભાર, ધારો કે ઇલેક્ટ્રોન છે, અથવા તો પ્રોટોન છે, અથવા તો આલ્ફા છે, આલ્ફા ન્યુક્લિયસ એટલે હિલિયમનો ન્યુક્લિયસ થયો ને 2 પ્રોટોનવાળો. જો એવું બને કે કોઈ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન, પ્રોટોન કે આલ્ફા ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે, હવે પરિસ્થિતિ શું થશે? તો કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે એની પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે અને એ કોઈ બીજા ચુંબકીય ક્ષેત્રમાં પાછું દાખલ થાય છે. મતલબ 2 પ્રકારના ચુંબકીય ક્ષેત્ર થયા. એક તો વિદ્યુત ભાર પોતે ગતિ કરે છે એટલે પોતે ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર, અને એક બીજું તમે બહારથી આપેલું છે ચુંબકીય ક્ષેત્ર. તો એ 2 ચુંબકીય ક્ષેત્રની અંદરો અંદર કંઈક અસર ઉપજશે અને એના લીધે વિદ્યુત ભાર જે અંદર દાખલ થયો હતો એની ઉપર કંઈક બળ લાગશે. આ કેવી વાત થઈ કે એક નાનકડો મેગ્નેટ છે, એની નજીક મોટા મેગ્નેટને લઈ આવો તો નાનકડો મેગ્નેટ કાં તો ખેંચાશે, એટ્રેક્ટ થશે, કાં તો અપાકર્ષણ અનુભવશે, એટલે કે રિપલ થશે. એના જેવી જ ઘટના બને ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનના કિસ્સામાં, કે
કે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન કદાચ ગતિમાં આવે, ગતિશીલ હોય તો પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને આ ગતિમાન વિદ્યુત ભારને જો હું બહારથી કોઈ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરું તો એની ઉપર કંઈક બળ લાગશે અને એની ગતિની દિશા બદલાઈ જશે. તો એ ઘટના આપણે આમાં સમજવાની છે. ખૂબ અગત્યનો મુદ્દો છે આ, જોજો ધ્યાનથી. ચુંબકીય ક્ષેત્ર બી છે, આ એવું ચુંબકીય ક્ષેત્ર છે જે વિદ્યુત ભારે પોતે ઉત્પન્ન નથી કર્યું. આ કંઈક બહારથી તમે આપ્યું છે. માની લો કે બહારથી તમે મેગ્નેટ લઈ આવ્યા છો, ફિક્સ કરી દીધું છે, અને એ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ બી છે. હવે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિસ્તારમાં તમે વી વેગવાળો કોઈ એક ગતિમાન વિદ્યુતભાર ક્યુ ધ્યાનમાં લ્યો છો, કે જેનો વેગ વી છે, વિદ્યુતભાર ક્યુ છે, અને એ વિદ્યુતભારને તમે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો છો. આપણને એટલી તો ખબર પડી કે ક્યુ પોતે ગતિ કરશે, ગતિમાન હોય એટલે એનું પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્ર આની સાથે રિએક્શન આપશે, એના લીધે ક્યુની દિશા ફંટાશે, એટલે કે એની ઉપર બળ લાગશે. એ બળ કેટલું, એને કહેવાય મેગ્નેટિક ફોર્સ, એફએમ. એફએમ બરાબર ક્યુ બ્રેકેટમાં વી ક્રોસ બી. અત્યાર સુધીમાં આપણે જે સમીકરણો ભણ્યા એ તમને હું નંબર યાદ કરાવી દઉં. પહેલું સમીકરણ આપણે ભણ્યા હતા ઈ બરાબર KQ/R². આને છોકરાઓ નંબર 1 આપી દેજો. સદિશ સ્વરૂપે હતું ઇન્ટુ R કેરેટ વાળું. આ આપણો સમીકરણ નંબર 1 છે. યાદી બનાવવાની છે. આમાં સૂત્રો આપણે એકેય સ્કીપ કરવાના નથી. અને બીજું એક બળ હતું F બરાબર QE. આ તમારું બીજું સૂત્ર હતું. આ બે આપણે ઓલરેડી ભણી ગયા છીએ આગલી થિયરીમાં. આ બે, આ તમારું ત્રીજા નંબરનું સૂત્ર છે. આપણે એને યાદ રાખજો, નંબર ફેરબુકના છેલ્લા પેજીસમાં એડ કરી છે કે ભાઈ આ ચેપ્ટરના પહેલું, બીજું, ત્રીજું આટલા ફોર્મ્યુલા, મતલબ ટોટલ ફોર્મ્યુલા ખબર પડે એટલે. તો આ એડ કરી દેજો, બરાબર છે. બે ફોર્મ્યુલા આ થયા. હવે આ તમારું ત્રીજા નંબરનું ફોર્મ્યુલા છે. આ પ્રશ્ન પૂરતો આપણે આને નંબર આપીએ તો આનો હું નંબર આપું છું 1. તો આ સૂત્ર છોકરાઓ પાકું હોવું જોઈએ. આ નહીં આવડે તો નહીં ચાલે. ક્રોસ ગુણાકાર છે એટલે સાઇન થીટા થઈ જાય. ખ્યાલ આવે ને? સદિશ ગુણાકાર, બે સદિશનો ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર, સાઇન થીટા થાય. થીટા શું છે? વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો એફએમ બરાબર મેં અહીં મૂલ્ય લખ્યું QVB સાઇન થીટા, જ્યાં થીટા વી અને બી વચ્ચેનો ખૂણો છે. આની લાક્ષણિકતા સમજવાની. બળનું સૂત્ર તો આવડી ગયું. આ સૂત્ર તમારે હવે આગળ ડગલે ને પગલે ઉપયોગમાં લેવાનું છે, તો આ પાકું હોવું જોઈએ. લાક્ષણિકતા સમજીએ. ચુંબકીય બળ જે લાગે છે, મતલબ કોઈ વિદ્યુતભાર અગર ગતિ કરતો હોય અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એ બળ અનુભવશે. એ બળ કોની ઉપર આધાર રાખે? તો કે એક તો વિદ્યુતભાર ઉપર, આ વિદ્યુતભાર છે, એક તો વિદ્યુતભારના વેગ ઉપર, અને ત્રીજું તમે જે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એની ઉપર. આ ત્રણ ઉપર આધાર રાખશે. બરાબર છે? ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ ધન વિદ્યુતભાર પર લાગતા બળ કરતાં વિરુદ્ધ હશે. સ્વાભાવિક છે. ક્યુની બદલે હું ઋણ વિદ્યુતભાર લઉં તો એ બળ કેટલું થઈ જાય? તો કે FM બરાબર -QVB સાઇન થીટા થઈ જશે. તો ઓબ્વિયસ છે આ બેની દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હશે. તો આ માઇન્ડમાં રાખવાનું છે, સમજવાનું છે, લખવાની જરૂર નથી. પણ એટલું ખબર પડે કે ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ અને ધન વિદ્યુતભાર પર લાગતું બળ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ક્લિયર? અચ્છા, બીજો મુદ્દો કે FM બરાબર જે સમીકરણ મળ્યું આપણને QVB સાઇન થીટા, એમાં થીટાની વેલ્યુ 0 હોય અથવા થીટાની વેલ્યુ 180 હોય. તો ઇમેજિન કરો થીટા 0 એટલે તો કે માની લો કે મેગ્નેટિક ફિલ્ડ બી છે, આ દિશામાં છે, XX દિશા, મેં ઇમેજિન કરી લીધું. અને એક પ્રોટોન હું ધ્યાનમાં લઉં છું છોકરાઓ, અને એ પ્રોટોન વી વેગથી આ તરફ જાય છે. તો પ્રોટોન આ તરફ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ જાય છે. ખ્યાલ આવ્યો? તો તમે જો બે કેવા થયા? પેરેલલ થયા. પેરેલલ થયા એટલે ખૂણો 0 થયો. ખૂણો 0 થાય એટલે સાઇન 0ની વેલ્યુ 0 થઈ જશે. સાઇન 0 0 એટલે બળ લાગતું નથી. મતલબ તમારે યાદ રાખવાનું કે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે તો બળ લાગતું નથી. પછી બીજો ખૂણો આપ્યો 180. સાઇન 180 0 થાય ને, સાઇન પાઈ. મતલબ વિદ્યુતભાર આ તરફ અગર જાય છે, મેં દિશા બદલી નાખી. વિદ્યુતભાર અગર આ તરફ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, તોય બળ લાગતું નથી. બળ તો જ લાગશે જો વી અને બી વચ્ચેનો ખૂણો 0 અથવા 180 સિવાયનો હોય. મહત્તમ બળ ક્યારે લાગે? તો કે બે પરસ્પર લંબ હોય ત્યારે, π/2 ના ખૂણે. ક્લિયર? આટલું. બળ 0 ક્યારે થયું? તો કે વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કાં તો સમાંતર હોય કાં તો પ્રતિ સમાંતર, એટલે કે પરસ્પર વિરોધી હોય. તો
ચુંબકીય બળ એ ચુંબકીય ક્ષેત્ર અને વેગ એમ બેયને લંબરૂપે લાગશે. અહીંથી જ ખબર પડી જાય ને, બે વચ્ચે ક્રોસ ગુણાકાર છે. તો મેં તમને 11મા ધોરણમાં ચાક ગતિ કરાવી ને ત્યારે એક સમીકરણ કરાવ્યું હતું, સી બરાબર, યાદ કરો જોઈએ, સી બરાબર A ક્રોસ B કીધું હતું, ક્રોસ ગુણાકાર. નો યાદ હોય તો એ જૂના ટોપિક જોઈ લેવા કે A અને Bનો ક્રોસ ગુણાકાર હોય તો આપણે આવી આકૃતિ દોરતા હતા કે આ સદિશ A છે, આ સદિશ B છે. A ક્રોસ B કરવું હોય તો આપણે સ્ક્રૂને આવી રીતે ગોઠવતા અને પછી A ક્રોસ B ઘુમાવતા, સ્ક્રૂ આવી રીતે ઘૂમે, સ્ક્રૂ આમ ઘૂમે તો એ જે દિશા મળે તો આપણને અહીંયા Cની દિશા કઈ તરફ મળતી હતી? નીચે તરફ મળતી હતી. A ક્રોસ Bથી Cની દિશા મળતી હતી અને કહેતા હતા આપણે કે C Aને લંબ હશે અને C Bને લંબ હશે. યાદ આવ્યું ને? બરાબર. તો સેમ વસ્તુ હું અહીંયા કહી શકું કે FM બરાબર ક્યુ V ક્રોસ B છે. તો FM જે છે એ Vને લંબ હશે અને બીને પણ લંબ હશે અને એ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય, જે આપણે સદિશ ગુણાકારનો નિયમ હતો ને એ જ. જો ધ્યાનથી, આ સદિશ V છે, અહીંયા એક વિદ્યુતભાર છે પ્લસ Q, એનો વેગ V આ દિશામાં છે, B આ દિશામાં છે અને આ સમતલમાં છે, મતલબ આ સમતલ છે, આ મેગ્નેટિક ફિલ્ડ B છે, આ V છે. તો V ક્રોસ B કરવાનું છોકરો. તો V ક્રોસ B એટલે હું જમણા હાથની ફિંગર આમ રાખું તો અંગૂઠો ઉપર ગયો તો બળ આ દિશામાં લાગે, મતલબ પ્લસ Q વિદ્યુતભાર. અગર V વેગથી આમ આવતું હોય, મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો Q વિદ્યુતભાર પર ઉપર તરફ બળ લાગશે F અને એના લીધે એના તરફ થોડોક ધકેલાશે. હજી એક ડાયાગ્રામમાં આપ્યો છે પ્લસ અને માઇનસ માટે. તમે જુઓ અહીંયા એક પૃષ્ઠ લીધું છે મેં, આ પૃષ્ઠ છે, એને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર દાખલ થયું. આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે B, મેગ્નેટિક ફિલ્ડ છે આ. અને અહીંયા મેં ધન વિદ્યુતભાર લીધો, ધન વિદ્યુતભારનો વેગ મેં V આમ આપ્યો છે ઉપર તરફ. તો ધ્યાનથી જો V આમ છે, B આમ છે, V ક્રોસ B કરું ને હું તો સ્ક્રૂ જો આ તરફ જાય છે આમ, મતલબ બળ આ તરફ લાગ્યું, બળ આ તરફ લાગ્યું ને એટલે આ પ્લસ વિદ્યુતભાર જો આ માર્ગે આગળ વધ્યો આમ. કેમ? તો કે બળ એ તરફ લઈ જાય છે ને, ડાયરેક્ટ એ તરફ નહીં જાય, વક્ર માર્ગે એ તરફ જશે. સેમ વસ્તુ આપણે એવી વાત થઈ હતી કે પ્લસ અને માઇનસ હોય તો બે બળની દિશા વિરુદ્ધ હોય. તો હવે હું એ જ વસ્તુ માઇનસ વિદ્યુતભાર માટે લઉં. B આ દિશામાં છે, માઇનસ આ દિશામાં, માઇનસ Qનો વેગ આ દિશામાં, તો V ક્રોસ B અંદર થયું આમ, પણ ઋણ લાગે ને આગળ, કેમ કે FMનું સૂત્ર શું હતું? Q ઇન્ટુ V ક્રોસ B હતું. પણ અહીંયા તો Q પોતે જ માઇનસ છે એટલે અહીં માઇનસ લાગે. V ક્રોસ Bની દિશા આ તરફ છે, માઇનસ લઈ ગયા એટલે પરિણામી દિશા આમ થઈ ગઈ એટલે આ તરફ લાગે, એટલે સીધો Q વિદ્યુતભાર આમ નહીં આવે પણ એ આ તરફ આમ વળશે એટલે અહીંથી જો એનું ગતિમાર્ગ આ તરફનો દેખાયો. ખ્યાલ આવી ગયો? વર્તુળ ગતિ કરશે. કેમ વર્તુળ ગતિ કરે, અહીંયા વક્ર કેમ આવ્યો એની ચર્ચા આપણે આગળ જતા કરવાના છીએ. પણ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ સૂત્ર ઉપરથી V ક્રોસ B ઉપરથી તમે બળની દિશા નક્કી કરી શકો છો. આકૃતિમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની દિશા દર્શાવેલી છે. જો આ ચુંબકીય આ ચુંબકીય બળ છે, અહીંયા આ ચુંબકીય બળ છે, અહીંયા આ ચુંબકીય બળ છે, બરાબર. અને ત્રીજો મુદ્દો, જો વિદ્યુતભાર ગતિમાં ન હોય એટલે કે વિદ્યુતભાર સ્થિર પડ્યો છે, વેગ શું થઈ ગયો? 0. છોકરાઓ વેગ 0 થઈ જાય તો Vની વેલ્યુ 0 મૂકો તો બળ એ 0 થઈ જાય, મતલબ સ્થિર વિદ્યુતભાર પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી. જો વિદ્યુતભાર ગતિમાં ન હોય એટલે કે V 0 હોય તો મેગ્નેટિક ફોર્સ 0 થઈ જાય છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભારો ચુંબકીય બળ અનુભવતા નથી. અને બહુ મહત્ત્વની વસ્તુ કે જે મેં કીધું ને, એ વક્રમાર્ગ કેમ આવ્યો હતો એ તમને હું સમજાવું. જો એક રફ ડાયાગ્રામ ડ્રો કરીને, હવે આ લખાણની કંઈ જરૂર નથી, રફ ડાયાગ્રામ એક ડ્રો કરું, જોજો ધ્યાનથી સમજો. બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું આનું, બળ કઈ રીતે લાગવાનું છે નહીં. હું અહીં ચોકડી દર્શાવું છું. ચોકડીનો મતલબ શું થયો તો કે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે એવું તમે એક્સેપ્ટ કરો. ચોકડી એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગયું? અંદર જાય છે. હવે હું Q વિદ્યુતભારને છે ને છોકરો અહીં દાખલ કરું છું. જો આ Q વિદ્યુતભાર છે, પ્લસ Q વિદ્યુતભાર છે, એનો વેગ આ તરફ છે, વેગ આ તરફ છે, મેગ્નેટિક ફિલ્ડ B અંદર છે તો એની ઉપર વેગે છે, ચુંબકીય ક્ષેત્ર છે, બેય છે, તો બળ આ લાગશે ને. તો તમે છોકરો V ક્રોસ B કરશો, જોજો ધ્યાનથી. આ V છે, B અંદર જાય છે એટલે હું અંદર લઉં છું, આ B અંદર છે તો છોકરાઓ V ક્રોસ B કરવું છે. આ V છે, આ B છે, V ક્રોસ B કરો, જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી અંગૂઠો ઉપર આવ્યો, મતલબ આ Q વિદ્યુતભાર અંદર જેવો જશે એને કઈ તરફ બળ લાગશે? ઉપર તરફ બળ લાગશે. એટલે એ સીધો જવાને બદલે અહીંથી જેનો ગતિપથ છે ને એ આવો કરી નાખશે, આમ ઉપર ગયો આમ.
જો ટર્ન લાગ્યો. કેમ? તો કે વેગનો સદિશ v આ તરફ હતો ને, v આમ છે, b આમ છે, તો v ક્રોસ b એટલે ઉપર બળ લાગ્યું. હવે અહીંયા આવ્યો, અહીં શું પરિસ્થિતિ થશે? તો કે અહીંયા એનો વેગ પાછો આ તરફ હશે સ્પર્શકની દિશામાં. જોજો ધ્યાન દો, આ સદિશ v આ તરફ થયો, b કઈ તરફ છે? અંદર છે. તો ફરીથી હું v ક્રોસ b કરું. આ v છે, આ b અંદર હતો, સમજાય છે? બ્લુ પેન છે એ v છે, બ્લેક પેન b અંદર જાય છે. v ક્રોસ b કરો છોકરાઓ, સ્ક્રૂ તમારો આમ ઘૂમશે. સ્ક્રૂ ઘૂમે છે આ તરફ, મારી બાજુ સ્ક્રૂ આવે છે, એટલે કે વિદ્યુતભારને મારી તરફ બળ લાગે. એટલે વિદ્યુતભારને મારી તરફ બળ લાગે એટલે વિદ્યુતભાર અહીંથી ટર્ન લેશે આમ. તમે જોઈ શકો છો આખો વર્તુળ પથ રચાય છે. સમજો પડી? ફરીથી અહીંયા v હતું, અહીંયા b હતું, તમારે v ક્રોસ b કરવાનું છે. v ક્રોસ b કરો, પેન લઈને ડિરેક્શન કરતા રહેજો. ડિરેક્શન વગર આખું ચેપ્ટર નકામું થઈ જશે. v ક્રોસ b એટલે ઉપર સ્ક્રૂ ખઈશો એટલે વિદ્યુતભાર ઉપર તરફ ગયો. હવે વિદ્યુતભાર અહીંયા આવ્યો તો શું થાય? તો કે v હવે ઉપર છે ને, વેગ ઉપર આવી ગયો, સ્પર્શકની દિશામાં વેગ હોય. v તો v ક્રોસ b કરો એટલે આમ રોટેટ થાય છે સ્ક્રૂ મારા તરફ. તો એ સ્ક્રૂ રોટેટ થઈને મારી તરફ આવ્યો એટલે એ આ તરફ આવ્યો. માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની હાજરી આપણે આપી દીધી. હવે તો શું થશે? તો કે અહીંયા વેગ કઈ દિશામાં આવશે? આ તરફ આવશે. જોજો ધ્યાન દો, v આમ છે, b અંદર છે છોકરાઓ. ફરીથી એને સમજીએ. v મારી તરફ છે, b તો ફિક્સ છે અંદર તરફ. v ક્રોસ b કરો તમે એટલે તમારું ભ્રમણ આ તરફ થાય છે. તો અંગૂઠો જો નીચે આવ્યો, v ક્રોસ b એટલે આ તરફ ભ્રમણ કરશો, અંગૂઠો નીચે આવ્યો તો આ વિદ્યુતભાર અહીંથી પાછો શું થશે? નીચે ઉતરશે. અહીંયા વેગ પાછો આ દિશામાં આવશે છોકરાઓ. v આવ્યો તો આ v છે, b અંદર જાય છે, તો ફરીથી એનો ડાયાગ્રામ. આ v નીચે જાય છે, આ b અંદર જાય છે. v ક્રોસ b છોકરાઓ, v ક્રોસ b એટલે તમારે કરવું પડશે આવી રીતે. તો ભ્રમણ તમે એવી રીતે કરો તો હવે એ કઈ તરફ જશે? તો એને આ તરફ બળ લાગશે. આ v છે, આ b છે, v ક્રોસ b અંગૂઠો જો મારો આ તરફ ગયો, બરાબર? એટલે આ તરફ એને બળ લાગ્યું એટલે અહીંથી પાછો અહીંયા આવશે. વળી પાછો વેગ આવ્યો એટલે શું થશે? સતત એની વર્તુળ ગતિ ચાલુ થઈ જશે. મતલબ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અગર v વેગથી તમે કોઈ વિદ્યુતભારને દાખલ કરો તો એ વિદ્યુતભાર વર્તુળ ગતિ સ્ટાર્ટ કરી દે છે. તો આ જે મુદ્દો તમને એક્સપ્લેન કર્યો ને, હું એવું ઈચ્છું છું કે આ છેલ્લી 5 મિનિટના મુદ્દાને તમે 3-4 વાર રિપીટ કરીને જુઓ. દરેક જગ્યાએ મેં વેગની લીધે જે બળ લાગે છે એની દિશા કેમ નક્કી કરી એને રિવાઇન્ડ કરીને જુઓ. કોન્સેપ્ટને ક્લિયર કરી લ્યો. પછી તમે આ જ ડાયાગ્રામ દોરો. જ્યાં મેં ચોકડી લીધી છે એને બદલે તમે ડોટ લ્યો અને v વેગથી દાખલ કરો તો શું થાય એનો ડાયાગ્રામ તમે પ્રેક્ટિસ કરો, દોરો અને મને મોકલો. હું સાચું છે કે ખોટું તમને કહીશ. અહીંયા લેક્ચર પૂરો કરીએ.